નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં। તો આજે હું તમારી સાથે ઊંધિયાની રેસીપી શેર કરીશ। બધાના ઘરમાં અલગ અલગ રીતે ઊંધિયું બનતું હોય છે। તો રેસીપી શરૂ કરીએ। અહીંયા મેં ઊંધિયું બનાવવા માટે ગાજર લીધા છે, લીલી તુવેર, વાલોળ, બટેકા અને રીંગણા લીધા છે। તો આ માટે તમે ફણસી અને જે પણ શાક ઘરમાં અવેલેબલ હોય તે લઈ શકો છો। તો મેં અહીંયા આટલી જ વસ્તુ લીધી છે। રીંગણાને મેં અહીંયા પાણીમાં પલાળ્યા છે જેથી તે કાળા પડે નહીં। હવે આપણે ઊંધિયાની વડી બનાવીશું। તો આ માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે જે 1 વાટકી જેટલો છે। થોડીક આપણે તેમાં હિંગ નાખી દઈશું, આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, થોડીક હળદર, 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર અને 1 ચમચી ધાણા જીરુંનો પાવડર નાખીશું। સાથે જ અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો પણ નાખી દઈશું। હવે આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અડધા લીંબુનો રસ નાખી દઈશું, અડધાથી થોડોક ઓછો। તો હવે આપણે તેમાં 2 પાવરા જેટલું તેલ નાખીશું। તેલ નાખવાથી આપણી વડી છે તે એકદમ સોફ્ટ બનશે। હવે આપણે તેમાં મેથી નાખી દઈશું। તો મેથીને પહેલાંથી જ મેં ધોઈ સરસ રીતે અને કાપી લીધી હતી। હવે બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે। તો અહીંયા બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે થોડુંક પાણી નાખી અને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે। લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો બાંધવાનો છે। તો અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેની વડીઓ બનાવી લઈશું। તો થોડોક પોર્શન લોટનો આ રીતે લઈ અને ગોળ ગોળ તેના આ રીતે બધા જ બોલ બનાવી લઈશું। તો અહીંયા બધા બોલ બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો। હવે આપણે કુકર લેશું અને કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લેશું। તેલમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું, અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું। હવે બંને વસ્તુ સરસ રીતે ફૂલી જાય પછી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું। આ પેસ્ટને આપણે 30 સેકન્ડ સુધી તેલમાં આ રીતે ચડવા દેવાની છે। આ રીતે તેને ચલાવીશું અને તેલમાં જ તેને સાંતળીશું। 30 સેકન્ડ પછી આપણે બધા જ શાકભાજી તેલમાં નાખી દેવાના છે। તો મેં અહીંયા વાલોળ નાખી છે, ગાજર નાખ્યા છે, બટેકા નાખ્યા છે, લીલી તુવેર નાખી છે અને રીંગણા નાખ્યા છે। તો બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે। તેલમાં જ આ બધા શાકભાજીને આપણે ચડવા દેવાના છે। તો તે અડધા ચડી જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં જ ફેરવતા રહીશું અને તેને તેલમાં જ ચડવા દઈશું। તો વચ્ચે વચ્ચે થોડી વાર રાખી અને આ રીતે તેને મિક્સ કરતા રહેવાનું છે। હવે આ શાકભાજી ચડે ત્યાં સુધીમાં આપણે વડાને તળી લઈએ। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે એક પછી એક વડા આપણે તેલમાં નાખીશું અને ધીમા તાપે તેને બધી બાજુથી સરસ રીતે અંદર સુધી તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેવાના છે। એકદમ હાઈ ફ્લેમ રાખીશું તો જે વડા છે તે ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે। તો અંદર સુધી સરસ રીતે તળાઈ જાય તે માટે આપણે ધીમા તાપે તેને તળાવા દેવાના છે। નીચેની બાજુ થોડી ક્રિસ્પી થાય પછી જ આપણે તેને જારાની મદદથી હલાવીશું, પલટાવીશું। તો અહીંયા વડાનો કલર છે તે ચેન્જ થવા લાગ્યો છે અને આપણા વડા છે તે સરસ મજાના તળાવા લાગ્યા છે। તો વડા અહીંયા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। અહીંયા આપણા જે શાકભાજી છે તે પણ અડધા સરસ મજાના ચડી ગયા છે। તો હવે આપણે તેમાં સૂકા મસાલા નાખી દઈશું। 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો હવે બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। આપણું શાક છે તે અડધું ચડી ગયું છે અને મસાલા પણ તેમાં સરસ રીતે તેનો સ્વાદ પણ બેસી ગયો છે। હવે આપણે જેમાં વડી બનાવી હતી તેમાં પાણી નાખી અને બધા જ શાકભાજી ઉપર આ પાણી નાખી દેવાનું છે। તો અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણી નાખીશ। થોડુંક પાણી વડી જેમાં બનાવી હતી તેમાં નાખીને મેં નાખ્યું છે અને અડધો ગ્લાસ જેટલું પાણી ગ્લાસમાંથી નાખ્યું છે। હવે આપણે બધા જ જે વડી બનાવી છે તે આપણે ઊંધિયામાં નાખી દઈશું। બધી વડીને મિક્સ કરી અને
કુકર આપણે બંધ કરી દઈશું અને તેમાં 2 થી 3 સીટી આવવા દઈશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે લો ટુ મીડિયમ રાખીશું. તો મિત્રો, અહીંયા આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. કુકરમાં ઊંધિયું ઝટપટ બને છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરશું. મિત્રો, તમને જો મારા આ ઊંધિયાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.